જામનગરવાસીઓને હવે લીલા લહેર થઈ ગયા છે, કારણ કે મેઘરાજાની પધરામણી અને એની સાથે જ એમના જે આશીર્વાદ છે એ જામનગરવાસીઓ પર પડ્યા છે. કેવી રીતે, કેમ, જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને વાત કરીએ જામનગરવાસીઓની તો જામનગરવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે, રાહતના શ્વાસ લીધા છે, કારણ કે જે મુજબનો વરસાદ પડ્યો છે અને એ વરસાદને કારણે જામનગરની જીવાદોરી સમાન જે રણજીત સાગર ડેમ છે એ છલોછલ થઈ ગયો છે. 100% ડેમ છે અત્યારે હાલમાં ભરાઈ ચૂક્યો છે અને એને માણવા માટે જામનગરવાસીઓ છે એ ડેમે ઉમટી પડ્યા હતા. ઘણા બધા લોકો છે પોતાની રીલ શૂટ કરી રહ્યા હતા, વિડીયો બનાવી રહ્યા હતા, ફોટોઝ ક્લિક કરી રહ્યા હતા અને જે અત્યારે માણવા લાયક વાતાવરણ છે જામનગરના ડેમ પાસેનું, રણજીત સાગર ડેમનું, ત્યાં લોકો આવીને આ જે વધારે મજેદાર જે મોસમ છે એને માણી રહ્યા હતા. હવે ત્યારે જામનગરના મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ શું કહ્યું છે આ મુદ્દે સાંભળીએ આ વિડીયોમાં. જામનગર શહેરને સમગ્ર વર્ષ દરમિયાન પાણી પૂરું પાડવાવાળા સોર્સમાં રણજીત સાગર એક અગત્યનો સોર્સ છે. રણજીત સાગરની પૂર્ણ સપાટી 27 ફૂટ 5 ઇંચ છે. આજે એ ઓવરફ્લો થયેલ છે અને લગભગ 7 to 8 ઇંચ જેટલું ઉપરથીને પાણી જઈ રહ્યું છે. આપણે રોજ 25 mld જેટલું પાણી રણજીત સાગરમાંથી ઉપાડીએ છીએ અને એ જોતાં કેલ્ક્યુલેશન કરીએ તો આવતા જુલાઈ સુધીનો જામનગર શહેરને રણજીત સાગર દ્વારા જે એનો જથ્થો આપણે રેગ્યુલર લઈએ છીએ એટલું પાણી આપણને મળી ચૂકેલ છે. એ બાબત જામનગરવાસીઓ માટે આનંદની છે. તો સાથે સાથે ચેતવણીનો સૂર આપતા એટલું વિનંતી કરવાની સૌને કે જે જામનગર શહેરમાં બીજા પણ સોર્સ રંગમતી ડેમ છે એ ઓવરફ્લો થયેલ છે અને એ પણ અત્યારે એની સપાટીના ગેટ ખોલેલ છે, ગેટમાંથી પાણી નીકળી રહેલ છે. સાથોસાથ રણજીત સાગર આ બંને પ્રવાહ ભેગા થવાના કારણે જામનગર શહેરના લો લાઇંગ એરિયાના લોકોને સાવચેતી રાખવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. ખાસ કરીને વોર્ડ નંબર 2, 4, 10, 12 અને 16 આ વિસ્તારના જે નદીની નજીકના અને પ્રવાહની નજીકના રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે આપણે આજ બપોરથી ચેતવણી આપી રહ્યા છીએ. હજુ પણ જો કોઈએ મૂવમેન્ટ ન કરી હોય તો ખસી જવા વિનંતી છે, કારણ કે શક્ય છે કે ઉપરવાસમાં જો વધુ પાણી પડે તો હજુ પણ આ પાણીનો પ્રવાહ વધી શકે છે. માટે સૌને સાવચેત રહેવા વિનંતી છે.